આજે વૈશાખ વદ 14 છે, બુધવાર છે, 5 છે, 2024મું વર્ષ છે. વચનામૃત ગહન છે. કાલે બધી મેં ચર્ચા કરી કે પૃથ્વી જળમાં, જળ તેજમાં, તેજ વાયુ ને વાયુમાં આકાશમાં. એટલે તરત જ વેદાંતીએ શંકા કરી એવું ના થાય. કેમ? તો કે આકાશ છે એ શેમાં લીન થયો? મહત્વ શેમાં લીન થયો? અહંકારમાં. અહંકાર શેમાં લીન થયો? વિરાટમાં. વિરાટ શેમાં લીન થયો? તો કે પ્રકૃતિ પુરુષમાં. એટલે આવું થતું હશે કાંઈ? આવું કેવી રીતે બની શકે? તો એ ઉત્પન્ન શેમાંથી થયું? લીન કેમ થાય? એમાંથી તો ઉત્પન્ન થયું છે. પ્રકૃતિ પુરુષમાંથી આકાશ ઉત્પન્ન થયો છે. એનો આધાર ગણાય. જેમાંથી ઉત્પન્ન થાય પ્રકૃતિ છે એનો પ્રકૃતિ આકાશ એને આધારે રહ્યો છે. પ્રકૃતિને આધારે એમાં કેવી રીતે લીન થાય? શક્ય જ નથી. જો એમ કહે છે, કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂતો તમોગુણથી ઉપજે છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિને આધારે કેમ કહેવાય? આ તો આલોકનું કાર્ય તમોગુણનું કાર્ય છે. તમોગુણનું કાર્ય કેવી રીતે? આકાશ ઇત્યાદિ તમોગુણ કાર્ય છે. તે તમારે લાંબુ વિચારવું પડે. કેવી રીતે? મહત્વતા થયું, અહંકાર થયો. અહંકાર 3 પ્રકારનો: સત્વ, રજ અને તમ. આ તમોગુણમાંથી પંચભૂત ઉત્પન્ન થયા. એટલે કીધું કે તમોગુણનું કાર્ય છે. એ પ્રકૃતિને શું લેવા દેવા? એનો ઉત્તર એ છે, જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષાદિકમાં અવકાશ છે કે નહીં? વૃક્ષમાં દેખાય છે તમને ભાઈ આકાશ? વૃક્ષમાં ફળ, ફૂલ અને પાંદડા થાય છે. ઝાડમાં આકાશ દેખાય? બંધ જ હોય નહીં તો પેક જ હોય. એની ડાળખા કાપી નાખે, કાપીએ તો અંદર આકાશ દેખાય? તો કે આકાશ ન દેખાય. તો આકાશ નથી તો ફળ પુષ્પો થયા કેમ? તો કે આકાશ છે માની લેવાનું. અવકાશ છે તો બારે આવે. પછી બીજું દ્રષ્ટાંત આપ્યું. જેમ વૃક્ષ ફૂલ પણ બહાર નિસરે છે, જેમ ગાયના પેટમાં વાછલું બહાર આવે છે, તો ગાયના પેટમાં અવકાશ નથી? તો કે છે. અવકાશ વગર બારે ક્યાંથી આવે? અંદર આકાશ વગર તો એ બધું રહ્યું ક્યાં? અંદર જગ્યા વગર તો વાછળું અંદર રહ્યું ક્યાં? જેમ ફળ પુષ્પમાં એનું દ્રષ્ટાંત સારું આપ્યું. આ જે સમજાય એવું છે, ફળ વૃક્ષમાં સમજાય એવું નથી. ફળ વૃક્ષમાં તો કેવું છે? તો કે એ ફળ અને વૃક્ષમાંથી ફળ ફૂલ બારે આવે છે તો તમને દેખાય નહીં અંદર કે કેવી રીતે બહાર આવ્યું. પણ અંદર જગ્યા છે ત્યાંથી બહાર કાઢ્યો. સૂક્ષ્મ વસ્તુ છે. અને આ ગાયના પેટમાંથી વાછળું વારે સ્થૂળ વસ્તુ છે, એ દેખાય છે. ફળપુષ્પ બહાર નિસરે છે અને ગાયના પેટ વાસળું નિસરે. તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે. પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે તો અવકાશ વગર ક્યાંથી નીકળે છે? પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે તે કેમ નિસરે? માટે પ્રકૃતિ વિશે આકાશ રહ્યો છે. અને એવું કહ્યું કે આકાશ તો અહીંયા લય થઈ ગયો, હવે હું પ્રકૃતિમાં આકાશ રહે? મહત્તત્વ આમાં લાવ્યું તે પ્રકૃતિમાં લય થઈ ગયો, હવે શું નીકળે ત્યારે? તો કે મહત્તત્વ પ્રકૃતિમાં આકાશ, પ્રકૃતિને આકાશ રહ્યો છે અને મહત્તત્વમાંથી આકાશ નીકળે છે. માટે મહત્વત્વમાં આકાશ રહ્યો છે. મહત્વત્વમાંથી પાછો આકાશ નીકળ્યો, એ આકાશ એમાં રહ્યો છે. અહંકારમાંથી ત્રિગુણ નિસરે છે. પછી અહંકારમાંથી 3 ગુણ: સત્વ, રજ અને તમ. આ 3 ગુણ નિસરે છે. માટે અહંકારની વિશે પણ આકાશ રહ્યો છે. આ બધાની વિશે આકાશ રહ્યો છે. અને તમોગુણમાંથી આકાશાદિક પંચભૂત નિસરે છે. માટે તમોગુણની વિશે પણ આકાશ રહ્યો છે. આ બધાની વિશે આકાશ રહ્યો છે. બહુ સરસ વચનામૃત સંભળાયું છે. હવે નીચે ખુલાસો કરશે. એ કહે છે આકાશ સર્વત્ર છે. આકાશ સર્વત્ર છે. એમે કીધું કે એ તો તમોગુણનું કાર્ય છે. તમોગુણનું કાર્ય ત્યારે પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? એ કેમ કહેવાય પછીની વાત છે. પણ આકાશ છે પ્રકૃતિમાં. પ્રકૃતિમાં આકાશ છે. મહાપુરુષને મહામાયામાં આકાશ છે. પ્રકૃતિને પ્રધાનમાં આકાશ છે. વિરાટમાં આકાશ છે. આ બધામાં અવકાશ છે. આકાશ તો છે ને છે. તમોગુણની વિશે આકાશ રહ્યો છે. તમોગુણમાંથી આકાશ નહીં છે. આકાશ તો તમોગુણનું કાર્ય છે. આકાશ તો તમોગુણનું કાર્ય છે. એમાંથી નીકળ્યો.
અને વિકારવાન છે, એને સર્વનો આધાર જે આકાશ તે તો નિર્વિકાર છે. અહીંથી જુદું પાડ્યું. ભાઈ બધે એક ન કરી નાખો. સર્વનો આધાર તે એ સર્વનો આધાર જે આકાશ કયો છે એ તો નિરાકાર છે. અને આ આકાર તો બધા સાકાર નહીં દેખાતા. એટલે આકાશ સાકાર ન દેખાય, પૃથ્વી તો સાકાર દેખાય ને, પૃથ્વી તો સાકાર જ છે ને. તો એ તો નિરાકાર કયો છે. કયો આકાર? જે સર્વાધાર કા આકાશ કયો છે, નિરાકાર કયો છે. બહુ સરસ. આધાર આંખ નિર્વિકારી છે, અનાદિ છે. એવો જે સર્વાધાર આકાશ, તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. શું કહીએ? એને બ્રહ્મ કહેવાય, એને ચિદાકાશ કહીએ. અને આકાશને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અને અવસ્થા અને વિકાસ અવસ્થાને પામે છે. એ શું કહે છે? એને વિશે જે ચિદાકાશ કયો ને, ચિદાકાશ કયો, બ્રહ્મ કયો, તેને ચિદાકાશ કહીએ. ને આકાશને વિશે પ્રકૃતિ ને પુરુષ અને પ્રકૃતિ સંકોચ અવસ્થાને વિકાસ અવસ્થાને પામે છે. સમજાય છે? એ જે આકાશ કયો, નિર્વિકાર ને સર્વાધાર આકાશ કયો, એમાં પ્રકૃતિ અને પુરુષ પણ એમાં લીન થઈ જાય છે. એમાં આધાર છે, એમાં લીન થઈ જાય છે. પ્રકૃતિ ને પુરુષમાં લીન થઈ જાય. સર્વાધાર આકાશ. હવે તમે એમાં નહીં સમજો. બ્રહ્મ કયો, નિર્વિકાર કયો, સર્વાધાર આકાશ કયો, બ્રહ્મ કયો, નિર્વિકાર, એને જ અક્ષરધામ કહીએ. શું કહીએ? એને જ અક્ષરધામ કહીએ. અત્યારે જે અક્ષરધામ આગળ અબજ જોજન કાંખો વિનાના સિદ્ધ પહોંચશે એ બતાવે છે. એટલું સહેલું નથી પહોંચી જવું. કેમ? સર્વાધાર આકાશ અલગ છે અને આ પંચભૂતનો આકાર બે અલગ છે. આ માયિક આકાર છે, પેલો નિર્વિકાર આકાર છે. આ ક્ષણિક છે, પેલો શાશ્વત છે. આટલો ફેર પડે. બે આકાશ સમજણા. પંચભૂતનું કાર્ય પ્રકૃતિ થકી શું ઉત્પન્ન થયું? મહત્વત્વ. મહત્વ થકી અહંકાર. અહંકાર ત્રણ પ્રકારનો, સત્વગુણ અને તમ. આ તમો ગુણમાંથી આ બધા ધંધા થયા છે. તમો ગુણમાંથી પૃથ્વી જલ તેજ નીકળ્યું છે. તે કહે આ તો તમો ગુણનું કાર્ય છે, આને ક્યાં એને લેવા દેવા છે? તો કે ભાઈ એને ને આને કાંઈ લેવા દેવા નથી. આ તો તમો ગુણનું કાર્ય છે. પણ ઓલો સર્વાધાર આકાશ અલગ છે. સર્વાધાર આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ, નિર્વિકાર જે આકાશ, તેને જ અક્ષરધામ કહીએ. તેને જ અક્ષરધામ કહીએ. એવો જ સર્વાધાર આકાશ, આકાશ બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ ને એને આકાશને વિશે પુરુષ અને પ્રકૃતિનો સંકટ અને અવસ્થા વિકાસ અવસ્થા પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી સખી પુરુષની સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ તેને વિશે પ્રકૃતિ રૂપ જે સ્ત્રી થકી મહત્વાધિક સંતાન ઉત્પન્ન થાય છે. સમજાણું? કશું ના સમજાય, મથવું પડે ભાઈ, લાગી પડવું પડે તો સમજાય. વચનામૃતની પાછળ બહુ સરળ વચનામૃત સારા છે, એટલું બધું અઘરું એ નથી, પણ એમ સમજી ના લેવાય. તારે મહારાજ કે ચિદાકાશ છે એમાં અવકાશ છે, એ નિર્વિકાર છે, એને બ્રહ્મ કહીએ. અને એમાં પણ આકાશ ન હોય એવું ના કહી શકાય. કેમ? તો કે એમાંથી જ્યારે પુરુષ ઉત્પન્ન થયા અને પુરુષે જ્યારે પ્રકૃતિની સાથે જોડાણા, માયાની સાથે જોડાણા, તો એના થકી સંતાન ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? બ્રહ્મસ્વામી, પૂર્ણસ્વામી, એના થકી મહાપુરુષને મહામાયા થકી શું ઉત્પન્ન થયું? હા, પ્રકૃતિ ને પ્રધાન ને પ્રકૃતિ, બે પ્રધાન ને પુરુષ બે ઉત્પન્ન થયા. તો પેટમાં જગ્યા નથી તો ક્યાંથી બારે આવ્યું? ગાયના પેટમાં વાછડું જે બારે આવે છે, જગ્યા વગર, અવકાશ વગર ક્યાંથી આવે છે? પેલું અલગ સમજી નાખો કે પેલું ચિદાકાશ છે અને માયિક આકાશ છે. આ પૃથ્વી જળ તેજ વાયુનો આકાશ છે એ ક્ષણિક છે, નાશવંત છે, અને પેલો શાશ્વત છે, પણ એની અંદર અવકાશ છે. માહેશ્વર ભટ્ટનો પ્રશ્ન એ હતો કે સમાધિમાં આકાશ કેમ લીન થઈ જાય છે? ત્યારે મારે કે પૃથ્વી જળ જળ તે જ મથે લીન થઈ જાય. અરે પણ એ વાત તમારી સાચી થઈ જાય છે, પણ પ્રશ્ન ત્યાં છે, તોય સંશય તો રહે જ છે. કેમ? સમાધિનિષ્ઠવાળો પુરુષ છે, સમાધિવાળો પુરુષ છે, તેને બ્રહ્મનાદ સંભળાય છે, પ્રણવ સંભળાય છે. એ ક્યાંથી? અંદર જગ્યા વગર પ્રણવનાદ ક્યાંથી થયો?
પ્રણવનાદ થયો ક્યાંથી, કે અવાજ સંભળાણો ક્યાંથી, તો જગ્યા અંદર હોવી જોઈએ. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે મહેશ્વર ભટ્ટ આને ને કાંઈ લેવા દેવા નથી. આ જે છે તમોગુણનું કાર્ય જે આકાશ છે એને અને ચિદાકાશને કાંઈ લેવા દેવા નથી, બંને અલગ છે. એમ કહીએ મહારાજ કે પ્રકૃતિને સંકોચ અવસ્થાને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિ જે સ્ત્રી તે થકી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. એ પછીની પ્રક્રિયા છે. પ્રધાન અને પછી તે મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. મહાપુરુષને માયામાંથી પ્રધાન પુરુષ થયા, એમાંથી મહત્તત્વ, એટલી બધી પ્રક્રિયા છોડી દીધી છે મહારાજે. એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. અવસ્થા થાય છે ત્યાં સંતાનની ઉત્પત્તિ થાય, જેમ પુરુષને મહત્વતાદિ ઉત્પન્ન થાય છે. એ જે એવી રીતે જે પ્રકૃતિને 24 તત્વરૂપને પિંડ બ્રહ્મરૂપે થાય છે. શું કહ્યું? તે એવી રીતે શું કીધું? તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિ જે સ્ત્રી તે થકી મહત્વત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે એ પ્રકૃતિ ને 24 તત્વ રૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે. જથા બ્રહ્માંડે તથા પિંડે, જેવું બ્રહ્માંડમાં કારખાનું છે તેવું આ પિંડમાં, શરીરમાં. મેં કાલે કહ્યું હતું ને કે બ્રહ્માંડમાં આ વિશ્વ દેખાય છે, એમાં સમુદ્ર છે, આપણા શરીરમાં પેટમાં કુક્ષી રાખ્યું છે. આ બ્રહ્માંડમાં નદીઓ છે, તો નસો છે. આ બ્રહ્માંડમાં પહાડોમાં જે માટી છે, તો આ શરીરમાં મજા અને મેષ રહ્યા છે. એટલે જેથા બ્રહ્માંડે તથા પિંડે, એ બે અલગ બતાવે. તેમ પુરુષને પતે તેમ પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે. એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. તો જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે. આ પુરુષની પાછી શક્તિ ઘણી છે. પુરુષ ઉત્પન્ન ક્યાંથી થયા? અક્ષર બ્રહ્મથી ઉત્પન્ન થયા. હવે ઉત્પન્ન થયા પછી જુઓ, આપણે આ ગુરુકુળ કરીએ તો ગુરુકુળમાં જે કામ કરનારો હોય, ગુરુકુળનું સંચાલન કરનારો હોય, આ ભલે 8 કે 10 બિલ્ડિંગો હોય, એનું બધે એનું ધ્યાન હોય, બધેમાં એના ધ્યાન હોય. અને ધ્યાન ન રાખે તો લોચો પડી જાય, ઊંઠા ભણાવી દે લોકો. એને બધી જગ્યાએ ધ્યાન રાખવું પડે. અને એટલા જ માટે માણસો નિમી રાખવા પડે. અને બધેમાં દ્રષ્ટિ હોય. પુરુષ જે છે એ અક્ષરધામમાંથી બહાર મામાયાની સાથે જોયાણા, એવું જ અક્ષર બ્રહ્મ, તે અક્ષર બ્રહ્મનું જેટલું કાર્ય છે તેમાં વ્યાપક છે. અને સંકોચ પણ છે એની અવસ્થા. એ ધારે તો ચારે બાજુ ફરી વળે છે, એકી થશે. પાછું જોવામાં કેવી રીતે? એ જે ચિદાકાશ છે તે એકી થશે, ચારે બાજુ જોઈ લે છે. ચારે બાજુ એમ નહીં કે આને પહેલું જોયું, આને પહેલું જોયું, એકી થશે. આપણે ત્યાં જોવું હોય તો એક બિલ્ડિંગ જોઈ, બીજું જોઈએ, ત્રીજું જોઈએ, એમ નહીં. એકાકારે જોઈ શકે છે. એ અક્ષર બ્રહ્મ છે, એ સર્વ પોતાનું. તેમ પ્રકૃતિને પુરુષ એનું કાર્ય સ્વતંત્ર, એ પણ જોઈ શકે. મહત્ત્વ જોઈ શકે, નીચેના ઉપર ન જઈ શકે, નીચેનું બધું જોઈ શકે છે. અક્ષર બ્રહ્મ છે એ પુરુષોત્તમને ના સમજી શકે, બાકી એનાથી નીચેનું કાર્ય બધું સમજી શકે છે. પ્રકૃતિનું કાર્ય તેને વિશે પુરુષોત્તમ પોતાની શક્તિએ કરીને વ્યાપક છે. ને તે પુરુષની વિકાસ અવસ્થા છે. જ્યારે કાર્ય કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામી જાય છે અને પ્રકૃતિ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, અને પ્રકૃતિની સંકટ અવસ્થા છે. વિકાસ અવસ્થા કઈ કઈ? તો કે ચારે બાજુ જે પોતાના બ્રહ્માંડમાં વાપી જાય છે તેને વિકાસ અવસ્થા કહી. અને પછી હવે દ્રષ્ટાંત સરસ બતાવે છે. જેમ કાચબો છે એ પોતાના જ્યારે કંઈક તકલીફ થાય છે પોતાના અંગોને સંકોચી લે છે, બધા લઈ લે, પોતાને ખેંચી લે છે, રૂઢમૂઢ થકો રહે છે. એમ આ જે અક્ષર બ્રહ્મ છે, ચિદાકાશ કહીએ, અક્ષરધામ કહીએ, એની સંકોચ અવસ્થા કઈ? તો કે બધા બ્રહ્માને સમેટી લેવા, પ્રલયમાં સુડાવી દેવા, એ સંકોચ અવસ્થા. આ બધા બ્રહ્માંડને જે પ્રલયમાં સુડાવી દેવા એની સંકોચ અવસ્થા. અને જે બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવી ચારે બાજુ વિશ્વમાં, એની વિકાસ અવસ્થા છે. કોની? હે? પ્રકૃતિની, અક્ષર બ્રહ્મની.
પ્રકૃતિની નહીં, અક્ષર બ્રહ્મની. પ્રકૃતિનું બીજું સ્ટેજ આવે, ત્રીજું સ્ટેજ આવે. અક્ષર બ્રહ્મ છે, એમાંથી પુરુષ ઉત્પન્ન થયા, માયા સાથે જોડાયા, માયા પ્રકૃતિ પ્રધાન સાથે જોયા. અક્ષરધામની એવી તાકાત છે, અક્ષરધામ એવું મોટું છે. હવે કહે છે આગળ કેવું મોટું છે. આ ચારે બાજુ વિશ્વમાં અક્ષરધામ ફરી રહ્યું છે. એટલું જ નહીં તો કેટલું, જો કે છે એની સંકોચ અવસ્થા છે. કાચબો જેમ જ્યારે પોતાના અંગ વિકાસને પામે છે ત્યારે સર્વના અંગ બહાર કાઢે છે, અને જ્યારે સંકોચ પામે ત્યારે સર્વે પોતાના અંગમાં અંગ તાણી લે છે અને રૂઢમૂઢ થઈને રહે. તેમ પુરુષ અને પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે. પુરુષ અને માયા માયા સંકોચ અવસ્થા છે. અને પ્રકૃતિને પ્રકૃતિના કાર્યની વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું પણ છે. નીચે જે પુરુષ ઉત્પન્ન થયા, પ્રકૃતિ અને પ્રકૃતિના સર્વ કાર્યમાં એનું અન્વય અને વ્યતિરેકપણું. અન્વય એટલે એની સાથે વિસ્તાર કરવો, એ અન્વયપણું, અને સંકોચિત અવસ્થા એ તે વ્યતિરેકપણું. ભગવાનના પુરુષોત્તમ નારાયણ અહીંયાથી આવે ત્યારે સમાજની સાથે રહે ત્યારે અન્વયપણું છે, અને એ જ્યારે અક્ષરધામમાં રહે ત્યારે વ્યતિરેકપણું છે. જેમ કે લોખંડનો ગોળો જોયો, એ વ્યતિરેક છે, પણ એમાં અગ્નિથી તપાવીએ ત્યારે, લાલચોળ કરીએ ત્યારે એનો ગુણ શું? લાલ છે. એનો ગુણ શું છે? શ્યામ છે. અગ્નિનો લોખંડનો ગુણ. પણ એને તપાવીને લાલચોળ કરીએ ત્યારે કેવો લાલ લાલ ગોળો થઈ જાય છે. એને અગ્નિ અન્વય થયો, એ ગોળો અગ્નિને અન્વય થયો. તેમ પુરુષોત્તમ નારાયણ અન્વય પણ રહ્યા છે. એમાં પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ બધેમાં. ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા છે? અક્ષર બ્રહ્મ, પછી પુરુષ પ્રધાન, પ્રકૃતિ પ્રધાન, મહતત્વ, અહંકાર બધેમાં વ્યાપક છે. અને અક્ષર ક્યાં સુધી વ્યાપક છે? ઉપર નહીં, પુરુષોત્તમમાં નહીં, એ નીચે પ્રકૃતિ પુરુષમાં સર્વ વાક્ય. તો પ્રકૃતિને પ્રધાન ક્યાં? તો કે મહત બ્રહ્મ વિરાટ મહતત્વ અહંકાર. તો અહંકાર ક્યાં? તો કે પંચભૂત એમાં વ્યાપક છે. તો પંચભૂત ક્યાં? શબ્દ સ્પર્શ અને રૂપ. આગળવાળા નીચે જઈ શકે છે, નીચેવાળા ઉપર ના જઈ શકે. આ નિયમ છે. પ્રકૃતિનું પ્રકાર કાર્ય સન્વય રીતિકપણું પુરુષનું છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ, હવે કે છે સર્વનો આધાર જે એવો ચિદાકાશ, તેનું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. આ વ્યતિરેક કાર્ય છે, તેનું નથી. કેમ? જે એ સર્વ આધાર હોય તે કોણ વ્યતિરેક હોઈ શકે? જે સચ્ચિદાનંદ અક્ષરધામ છે તે સર્વ આધાર છે. એને અહીંયા છે કે અહીંયા છે એમ કહી ન શકો, તો લોચો તો છે જ. કેવી રીતે? મેં કહ્યું, મેં ભૂલ કરેલી. કારણ કે સર્વાધાર આકાશ છે, એ કોઈનો અન્વય વ્યતિરેક થઈ શકતો નથી. બસ સર્વત્ર છે ને છે, પણ સંકોચ વિકાસ અવસ્થા એની છે અક્ષર બ્રહ્મની. કેમ? તો કે પ્રલય કાળે બધેમાં જે સંકોચ સમાઈ જાય, સંકોચ અવસ્થા, અને પોતાના અંગને વિકાસ કરવો, વિકાસ અવસ્થા એ છે. હવે કે છે સર્વાધાર અને આધાર સર્વચિદાકાશ તેનું નથી. કેમ? જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં જ રહ્યો હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે. આ અક્ષરધામ કેટલું દૂર છે કહેજો. હવે અક્ષરધામ જોજો, અક્ષરધામ કેટલું દૂર છે. એટલે કીધું અક્ષરધામ આગે અબજો જાન, અક્ષરધામ આગે પાંખો વિના સિદ્ધ પહોંચશે. પાંખો વિના, પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના. પાંખો તો તે થકી આણું દૂર લાગશે. તે થકી હવે શું કહે છે? આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે, જેને મેરુ પર્વત કહે છે. મેરુ પર્વતની લોકાલોક પર્વત છે. ચારે બાજુ લોકાલોક પર્વત છે. અક્ષરધામમાં જવું હોય તો પેલા લોકાલોક પર્વતને ઉલ્લંઘન કરવો પડે.
લોકાલોક પર્વત છે તે ગઢની પેઠે રહ્યો છે. જેમ આપણે કોઈ રાજાઓ કિલ્લા બનાવે ને, કિલ્લાની આકારે લોકાલોક પર્વત રહ્યો છે. પછી અને તે લોકાલોકની બહાર તે આલોક છે, ખાલી જગ્યા છે. આલોક એટલે ખાલી જગ્યા, આમ ખાલી આખું, એટલું બધું ખાલી જગ્યા છે ને. અને આલોકથી પર સપ્તા આવરણ છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ્મનો, આલોકથી પર, આ નહીં, આલોક ખાલી જગ્યા, એની પાછળ પાછળ સપ્તા આવરણ છે. હવે સપ્તાવરણ તેથી પર એકલું અંધારું છે, અંધકાર છે. અને અંધકારથી પર પ્રકાશ છે. તમને ખબર છે 14 વર્ષ પહેલાં નાસાવાળાએ એક જાન છોડ્યું છે. સાંભળ્યું છે? જોતા હોય ને ખબર હોય. 14 વર્ષ પહેલાં નાસાવાળાએ એક જાન છોડ્યું છે. અને એ જાનની ગતિ કેટલી છે જાણો છો? 1 કલાકમાં 25,000 માઇલ જાય છે. 1 કલાકમાં 25,000 માઇલ સીધી ગતિ કરે છે. સીધી ગતિ એટલા માટે છોડ્યું કે આ બ્રહ્માંડમાં ક્યાંક બીજા લોક આના જેવા હોય, વસ્તી રહેતી હોય, પ્રાણીઓ રહેતા હોય, અને એમાં જે જે દેશની ભાષા હોય તે પણ એમાં એ જાનમાં આવી જાય. આ દેશમાં આ ભાષા, આ દેશમાં. 14 વર્ષ થયા એ જાન ચાલ્યા કરે છે. હજી પાછું નથી વળ્યું, આગળ ચાલ્યા જ કરે છે. છેડો લેવા માટે નાસાએ છોડ્યું કે બ્રહ્માંડમાં કેટલું ઊંચું છે, આ કેટલો વિસ્તાર છે. તો એ નાસા હજી તે લોકાલોક નથી આવ્યો, હજી એના પર આલોકે નથી આવ્યો, હજી એની પર અષ્ટાવરણે નથી આવ્યું, તેને પર અંધારું નથી આવ્યું. હજી આમ જ ફર્યા કરે છે. હજી આમ જ ફર્યા. કલાકમાં 25,000 કિલોમીટર આ જાન જાય છે. દિવસમાં કેટલા જાન, કેટલા કલાક, કેટલા માઇલો થયા, કિલોમીટર જાય છે. અને 14 વર્ષ થયા, હજી ચાલ્યું જ જાય છે. અને નીચે એની બધી ભાષાઓ લખાતી જાય કે અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આમાં આ છે, આમાં આ છે, જે કંઈ હોય લખાતું જાય છે. અને નાસામાં એ બધું બતાવે છે કે એટલે જાન પહોંચ્યું છે. હજી એનો અંત આવ્યો નથી. ભાઈ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે એ જાન, એ તો જાનની તો આપણી વાત છે, પણ આટલું દૂર છે. પછી શું કહે છે? સપ્તા આવરણ છે. અને તે આવરણને પાર અંધકાર છે, પાછું એની પાર અંધારું છે. અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેને હવે એને ચિદાકાશ કહીએ. ચિદાકાશ કહ્યું, હવે અહીંયા રાખીએ, નહીં તો આપણે ચિદાકાશમાં જશું પાછા. અને હવે પછી જ્યારે થાય ત્યારે ખરું. ભાઈ છે અઘરું. કામ કઠણ છે નથી સહેલું, કેવર્યા મેં તો રંગ ભરવાલા ને. કામ કઠણ છે. સમજવામાં આટલું કઠણ પડે, પહોંચવામાં તો ભાઈ કઠણ પડે જ ને. ત્યારે શ્રીપતિ શ્રીધરમ સર્વ